વડોદરાના પાદરા મહાકાળી મંદિર પાસે કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે, જ્યાં કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પાદરા વડોદરા હાઈવે પર પાદરાના મહાકાળી માતાજીના મંદિર નજીક કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી, જ્યાં પાદરા ફૂલબાગ વિસ્તારમાં રહેતા દીપકભાઈ રતિલાલ પટેલ બલેનો કાર લઈને વડોદરાથી પાદરા તરફ આવી રહ્યા હતા અને આ દરમિયાન મહાકાળી મંદિર પાસે અચાનક કારમાં આગ લાગી હતી। ત્યારે પાદરા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી અને આગ ઉપર કાબુ મેળવવાનો માટે જે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, ત્યારે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, જ્યાં આગને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે આગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે કાર, જ્યાં સતર્કતાના પગલે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। પટેલની ગાડીને બલેનો ગાડી એમને આગ લાગતા પાદરા ફાયર સ્ટેશનને જાણ થતાં અમે આવીને ઘટના સ્થળે આવીને અમે કાબૂમાં ગાડીને કાબૂમાં લઈ કોઈ જાનહાનિ છે નહીં, ખાલી ગાડીને પ્રોબ્લેમ છે। હા, એટલે આખી છે, અંદરનું બધું સાફ થઈ ગયું છે, શોર્ટ સર્કિટનું કારણ છે।